હા અને હવે અનમ્યુટ કર્યો. જય શ્રી કૃષ્ણ. Line is muted. Nobody can get in. હા હા હેલો. હવે સંભળાય છે ને? હા હવે સંભળાય. ભાઈ સંભળાય છે. હા ઓકે ઓકે ઠીક છે. આપણે દેવોની સ્તુતિથી આપણે કન્ટિન્યુ કરવાનું છે એટલે એના રેકોર્ડિંગ ચાલુ કરવું પડશે તારે. રેકોર્ડિંગનું મને નથી ખબર કેવી રીતે. ભૂમિ એનો ફોન હતો કે આવી જવાની છે. આઈ હોપ કે ભૂમિ આવી જ ગઈ હશે કારણ કે એણે મને રેકોર્ડિંગ કરવાનું શરૂ કરી દીધું છે. રેકોર્ડિંગ કરી દીધું છે. હા હા ધવલભાઈ તમે વાંધો નહીં. થઈ ગયું હતું એટલે ડબલ ચેક કરી લેજો. હા તો ધવલભાઈ જરા ચેક કરી લેજો ને રેકોર્ડિંગ ચાલુ થયું છે કે નહીં એમ. કારણ કે એક વાર એવું ચાલુ થયું પછી બંધ થઈ ગયું હતું. ઓકે મેં ફરી ચાલુ કર્યું. ભલે ભલે. મંગલાચરણ થી શરૂ કરીએ ને પછી આપણે ગઈ વખતે જ્યાં આપણે લેફ્ટ કરીશું ત્યાંથી આપણે શરૂ કરીશું. નીરજભાઈ આજે નથી જોઈન થઈ શકે મને ખબર છે. હું લાઈન મ્યુટ કરીશ અને જો કોઈને પ્રશ્ન હોય મંગલાચરણ પછી તો કરે અનમ્યુટ કરીને *6 પ્રેસ કરીને. હું અત્યારે લાઈન મ્યુટ કરવા જઈ રહ્યો છું. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવ સ્વીયાનાં તાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્मै શ્રીગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનम् લક્ષ્મીસહસ્રલીલાભિ સેવ્યમાनं કલાનિધિम्. ચતુર્ભિશ્ચ સ્ત્રીભિस्तथा ષડ્भिर्विराजते योऽसौ પંચધા હૃદયે મમ. શ્રી દ્વારિકેશ કેશવ કેશ વિશેષ સ્તુતૈક ગુણલેશ શ્રી શારદેશ યેશ પ્રાતસુએશ ત્વયી રતિર્મે. Please press mute or unmute yourself. 4 or decrease or increase the conference volume. 7 or 9 to decrease or increase your volume. Or 8 to exit. Invalid choice. આપણે ગઈ વખતે દેવસ્તુતિ લીધી હતી દ્વિતીય અધ્યાય અંતર્ગત જન્મ પ્રકરણ અને એમાં આપણે લગભગ 8 શ્લોક લીધા હતા. એમાંથી ગઈકાલે પણ ગઈકાલે પણ લાસ્ટ સેશનમાં વેડનસડે નીરજભાઈએ પણ પરીક્ષિતજીના પ્રશ્નો વિસ્તાર સહિત થોડું ડિસ્કશન કર્યું હતું. તો દેવના સ્તુતિના લગતા જે પહેલાના 8 જે શ્લોક છે એનામાં એ પ્રશ્ન હોય તો એ આપણે લાસ્ટમાં જોઈશું. લાસ્ટ 15 મિનિટ એના માટે આપણે આજે રિઝર્વ રાખીશું જેથી કરીને આગળના જે કોઈ પ્રશ્નો તો આજના ડિસ્કશનમાંથી જે કોઈને પ્રશ્ન ઉભરતા હોય તો આઈ વિલ મેક શ્યોર કે આપણે સમય મર્યાદાનું ઉલ્લંઘન ન કરી દઉં. એથી મને લાગે છે કે 9:15 સુધીમાં એટલે 15 મિનિટ પહેલાં આપણે એને ડિસ્કશનને સ્ટોપ કરી દઈશું જ્યાં સુધી જોવાય ત્યાં સુધી. પછી આપણે લાસ્ટ 15 મિનિટ આપણે એના માટે રાખીશું.
મને લાગે છે કે બધા એક્સપેક્ટેશન એ છે કે બધા સ્તુતિના સુબોધની અનુસાર વાંચીને આવ્યા છીએ. તો જો કોઈ પ્રશ્ન સ્પેસિફિક પ્રશ્ન હોય તો એ વેરી વેલ એન્ટરટેઇન્ડ, પણ જો બહુ જેનરિક પ્રશ્ન હોય તો હવે એક્સપેક્ટેશન એ છે કે ગહન વાંચન કરવું જોઈએ ને પછી બહુ જેનરિક પ્રશ્ન કરવું જોઈએ. તો કોઈ સ્પેસિફિક પ્રશ્ન હોય તો આપણે એને જરૂરથી જોઈશું, તો એ મજા આવશે જરા થોડી. તો એટલા માટે એક્સપેક્ટેશન આપણી એ રહેશે કે આપણે સુબોધનીના અનુસાર આપણે જે પણ ટીકાકારોનો ગુજરાતી અનુવાદ જે છે જે પ્રાપ્ત છે આપણે સૌને, એનું આપણે પૂરેપૂરું વાંચન કર્યું છે અને પછી આપણે અહીંયા સમજી રહ્યા છે. તો એ રીતે જઈશું તો વધારે યોગ્ય રહેશે. ગઈ વખતે આપણે 8 શ્લોકો સુધી જોયું હતું પ્રભુના સ્તુતિનું વર્ણન દેવો દ્વારા, અને તે પક્ષપાત જે આવી રહ્યો છે દેવોની સ્તુતિમાં એ પણ આપણે જોયું. તો હું આ લાઈનને મ્યુટ કરી દઈશ અને પછી હું બોલીશ. હવે અહીંયા સુધી કોઈને કહેવું હોય, પ્રશ્ન તો નહીં, પ્રશ્ન તો છેલ્લે લઈશું, પણ કોઈને જો કોઈ સજેશન હોય તો અત્યારે બોલી શકે છે. આપણે એને ડિસ્કશન જોતા પહેલા, આગળ જતા પહેલા કોઈને કોઈ કહેવું હોય તો અત્યારે કહી શકે, પછી હું લાઈન મ્યુટ કરી દઈશ. તેથી એક વાત એ પણ કહેવાની હતી કે મેં પેપર વેબસાઇટમાં એક પબ્લિશ્ડ છે, એ અમે સૌએ જાતે મળીને તૈયાર કર્યું છે બાવાશ્રીની મદદથી, ગાઈડન્સમાં. તો એ હું આમ તો જો કે સર્ક્યુલેટ કરતો જ રહ્યો છું બધા ઈમેલ આઈડીમાં, પણ મને ખ્યાલ નથી કે એ વંચાય છે કે નથી વંચાતો, કોઈના વાંચન માટે આવી રહ્યું છે કે નહીં આવી રહ્યું. એમાં અમુક ચાર્ટ પણ મેં મૂક્યા છે જે અમે બાવાશ્રીના ગાઈડન્સની અંદરથી લીધેલા છે. તો એ ચાર્ટ પણ અમે તેમાં મૂક્યા છે, અને ગઈ વખતે એક મેં ઈમેલ બધાને સર્ક્યુલેટ કર્યો છે. ખ્યાલ નથી કે બધા આવરી લેવામાં આવ્યા છે કે નહીં, પણ મેં ત્યાં ચોખવટ કરી હતી કે એ ચાર્ટ જો આગળ રહેશે આપણા આજના ડિસ્કશન માટે તો વધારે યોગ્ય રહેશે, કારણ કે હું એને ચાર્ટના ફોર્મમાં સમજાવી નહીં શકું. તો ચાર્ટ હશે તો સમજમાં જલ્દી આવી જશે, જો ચાર્ટ નહીં હોય તો એમાં બહુ તકલીફવાળું કામ છે. તો ત્યાં થોડોક વિષય ક્લિષ્ટ થઈ જશે. તો તેના માટે મેં 2 દિવસ પહેલાં અને આજે પણ એક રિમાઇન્ડર તરીકે ઈમેલ બધાને મોકલ્યા હતા, પણ ખ્યાલ નથી કે બધાએ વાંચે છે કે નહીં, અને એમાં તેનું અત્યારે ચાર્ટ લાગ્યા પણ છે કે નહીં તેનું એ પણ મને ખ્યાલ નથી. પણ હું એ ચાર્ટમાંથી લેવાનો આજે એ સ્તુતિની આવશ્યકતા છે, એટલા માટે એને લેવું પડશે તેને ચાર્ટના મુજબથી. તો આજની જે આપણો ડિસ્કશન પોઈન્ટ છે તેમાં આ ચાર્ટની ખૂબ આવશ્યકતા છે. નહીં હોય તો થોડો વિષય ક્લિષ્ટ લાગશે તમને, પણ જો હશે તો બહુ ઇઝી થઈ જશે વિષય આજનો. એથી કરીને મારો આગ્રહ છે કે ચાર્ટ આપણે સામું હોય તો આપણને થોડો વિષયને સમજવામાં થોડું ઇઝી પડશે. તો બધાને ખબર નહીં કોઈને મળ્યા છે કે નહીં એ ચાર્ટ, કે નથી મળ્યા, કોને મળ્યા છે મને ખ્યાલ નથી, કેમ કે મે બી ઈમેલ ચેક ન પણ કરતા હોય, કોઈ ઈમેલ રોજ ચેક કરતા હોય કે નહીં, તો એ મને ખ્યાલ નથી. જો કોઈને મળ્યો હોય તો બોલે, ન મળ્યો હોય તો પણ બોલે, જસ્ટ ફોર માય ઓન નોલેજ, કે એનું સ્ટેટસ શું છે, મળે છે કે નથી મળતા, ચેક થાય છે કે નથી થતા, આઈ ડોન્ટ નો. મળે છે ધવલભાઈ, ચાર્ટ મળ્યા છે. મળે છે હા કે ધવલભાઈ? વેરી ગુડ, ઓકે, ચાલો. તો એટલે આજે બધા ચાર્ટ સામે તમે એ રાખ્યો છે, હું જે રિફર કરી રહ્યો છું. તો ચાર્ટ જે છે તેમાં પ્રભુના વ્યૂહ સહિત પ્રાગટ્ય જે છે તેમાં સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જે છે તેના વિશે સચ્ચિદ આનંદવાળો જે ચાર્ટ જે છે એ આપણે અત્યારે આજના વિષય માટે જરૂરી છે, તેથી કરીને એને રિફર કરવાનો આગ્રહ રાખીશ આજે. ન હોય તો પછી તો એ આ ડિસ્ક્રિપ્શન પરથી સમજી જજો, પણ જો હોય તો વિષય થોડી
સારો રહેશે, સમજવા ઈઝી રહેશે. તેથી આ 8 શ્લોકોથી આપણે પ્રભુના પ્રમાણ, પ્રમેય, સાધન, ફલ, રૂપાત્મક વર્ણન જે છે, પ્રભુની જે સ્તુતિ છે, એમાં લૌકિક પ્રકારથી અને સ્વાર્થ પ્રકારથી, સ્તુતિના પ્રકાર, સ્તુતિ પ્રમાણે પ્રભુની આ સ્તુતિ કરવામાં આવી. તે આપણે ગયા ડિસ્કશનમાં જોયું 8 શ્લોકોથી. જેમ એક વાત એ ધ્યાનમાં રાખવી જોઈએ કે જેમ પ્રભુના સ્વરૂપ જે છે તેના વિશે ત્યાં સ્પષ્ટ ઉલ્લેખ છે શાસ્ત્રમાં. પ્રભુનો જે સ્વરૂપ છે તે ષડગુણાત્મક છે. પ્રભુના ગુણોનું વર્ણન ઐશ્વર્ય, વીર, શ્રી, યશ, જ્ઞાન, વૈરાગ્ય, એવી પ્રભુના જે ગુણો છે સ્વરૂપતયા, એવા ભગવાનના કથામૃતમાં પણ એવા જ ષડગુણો વિદ્યમાન છે. સ્વયમેવ પ્રભુમાં આવા ષડગુણો છે. એમ પ્રભુનું જે કથામૃત જે છે, એ કથામૃત સ્તુતિ રૂપેણ પણ હોઈ શકે છે, તો ગીત રૂપે પણ હોઈ શકે છે, વિરહના ગીત રૂપ પણ હોઈ શકે છે. પણ વાત એ છે કે એ કથામૃત પણ ષડગુણાત્મિકા હોય છે. ઐશ્વર્ય, વીર્ય, શ્રી, યશ, જ્ઞાન, વૈરાગ્ય, એમ ષડગુણાત્મક વર્ણન હોય છે. એ વર્ણન પ્રાકૃતિક વર્ણન નથી, એ કહેવાનો મતલબ. એથી કરીને ભગવાનની જે સ્તુતિ છે તે પણ ષડગુણાત્મિકા થઈ જાય છે. જેવા ભગવાનમાં ગુણો છે, તો ભગવાનની સ્તુતિમાં પણ ગુણો છે વિદ્યમાન. તેથી કરીને ભગવાનની જે સ્તુતિ છે એમાં કોઈક ને કોઈક પ્રકારથી ભગવાનનો ઐશ્વર્ય, કોઈક ને કોઈક પ્રકારથી ભગવાનના શ્રી, વીર્ય, શ્રી, યશ, જ્ઞાન, વૈરાગ્ય સૂચન આપણને થાય છે, એમાં વિદ્યમાન હોય છે, કારણ કે તે ભગવાનની સ્વયં સ્તુતિ છે. તેથી તો જેમ મહાપ્રભુજીએ આ કારિકામાં આજ્ઞા કરી કે પ્રમાણ, પ્રમેય, સાધન, ફલ ના રીતે અને ચતુર્વિધ શાસ્ત્રના રીતે પણ ભગવાનનું અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે, સ્તુતિ. એમ મારો પોતાનો પણ મને એક યાદ આવી રહ્યું છે કે જેમ ભગવાનના સ્વરૂપમાં પણ ષડગુણો હોય છે, તેમ અહીંયા પણ આ સ્તુતિમાં પણ મારું માનવું એ છે કે સ્તુતિમાં પણ કોઈક ને કોઈક ભગવાનના ઐશ્વર્ય, વીર્ય, શ્રી, યશ, જ્ઞાન, વૈરાગ્ય ત્યાં સૂચન થવું જોઈએ. તો જો કોઈએ આપણે એ પર્સપેક્ટિવથી પણ આપણે ત્યાં પેરેલેલિઝમ ફાઇન્ડ કરવું જોઈએ કે કયા શ્લોકમાં ભગવાનના ઐશ્વર્ય સૂચન થઈ રહ્યો છે, ભગવાનનો શ્રી ધર્મ સૂચન થઈ રહ્યો છે. તો એ રીતે પણ આપણે એનામાં એનાલિસિસ કરી શકીએ છીએ અને સમજી શકીએ છીએ આપણા ભાવના અનુસાર. તો જસ્ટ ખાલી મારે શેર કરવો તો પોઈન્ટ કે આ પેરેલેલિઝમ જે છે તે પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. પણ કોઈ મારો પોતાનો એવો માનવો છે, કોઈ ટીકાકારોનો અહીંયા અભિપ્રાય નહીં જાણતા. જેમાં જો મારી કોઈ ત્રુટિ હોય સમજવાની, તો એ તો મારી જ રહેશે. એમાં કોઈ ટીકાકારોનો અહીંયા કોઈ મેં બેઝ લીધો નથી. જો એમાં કોઈ ક્ષતિ હોય તો મારી જ ક્ષતિ છે, અને જો કોઈ પોઈન્ટ સારો હશે તો તે તો મહાપ્રભુજીની કૃપા છે. તો તેથી કરીને એમ સમજવું જોઈએ અહીંયા કોઈ પોતાની વાત નથી કરવા માંગી રહ્યો, પણ પોતાના ભાવના રીતે હું અહીંયા રજૂ કરવા માંગી રહ્યો છું. તો એનીવેઝ એ પેરેલેલિઝમ મારે તમને કહેવું હતું કે આપણે સૌ જ્યારે આપણે વાંચન કરતા હોઈએ અને એનું પઠન કરતા હોઈએ, અધ્યયન, ત્યારે આ પણ માઇન્ડમાં લેવું જોઈએ. ક્યાંક ને ક્યાંક પ્રમાણ રીતે પણ પ્રભુનો સ્વરૂપનું વર્ણન છે, તો ક્યાંક ને ક્યાંક ઐશ્વર્ય રીતે પણ પ્રભુનું ત્યાં વર્ણન
હોઈ શકે છે, શ્રી પણ હોઈ શકે છે, યશ ગુણ પણ ત્યાં ધર્મ પ્રગટ હોઈ શકે છે વગેરે. તો એ રીતે પણ આપણે સૌ રિસર્ચ અને આપણે એને સમજીશું તો પણ આપણને વધારે ત્યાં સમજમાં આવશે. એ એક વાત. બીજી વાત, હવે આપણે આગળ એ 9મા શ્લોકથી આરંભ કરવાનો છે. દેવોની જે સ્તુતિ છે એમાં 9મા શ્લોકમાં આપણે આગળ જઈએ તો 9મા શ્લોકમાં પ્રભુના જે વેદરૂપ જે શાસ્ત્ર છે ઉચ્છવા સ્વરૂપે, એ વેદશાસ્ત્રમાં વર્ણિત જે પ્રભુના સ્વરૂપ છે, વેદશાસ્ત્રમાં વર્ણિત જે પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ જે વર્ણન કરવામાં આવ્યા છે તે પણ પ્રભુરૂપ છે. પ્રભુના કારણે આ પ્રમાણ થઈ રહ્યો છે. પ્રભુના સ્વરૂપના કારણે, પ્રભુના સત્વના કારણે પ્રમેય સમજમાં આવી રહ્યો છે. તેથી કરીને સ્વયમેવ વેદમાં પ્રમેય રૂપ પણ સ્વયમેવ પ્રભુ છે. એવી રીતે પ્રમેય વેદમાં જે મેન્શન્ડ સાધનો છે તે પણ પ્રભુના સામર્થ્યના કારણે સાધનોમાં ફલ પ્રદાન કરવાનું સામર્થ્ય આવી રહ્યું છે. અને જે ફલદાન પણ થઈ રહ્યું છે તે પણ સ્વયમેવ પ્રભુમાં જ થઈ રહ્યું છે. કારણ કે જે મોક્ષ રૂપ ફલ ત્યાં વર્ણન કરવામાં આવ્યો છે તે પણ બ્રહ્મ સાથેનો મોક્ષ ત્યાં વર્ણન કરવામાં આવ્યો છે, બ્રહ્મમાં મોક્ષ. તો એમ આપણે ત્યાં એને સમજી શકીએ છીએ, પણ આપણે વિશેષ પ્રકારથી પણ એને વધારે ડિટેલમાં આપણે એને સમજવું જોઈએ. કઈ રીતે એ આપણે હવે અહીંયા સમજીએ. અને તેમાં પક્ષપાત પણ આવશે. કઈ રીતે પક્ષપાત એ પણ આપણે સમજવું જોઈએ, જેમ આપણે ગયા શ્લોકોમાં પણ જોતા હતા. આ શ્લોકની શરૂઆત કરતા પહેલા હું ચાર્ટમાં રિફર કરવા માંગીશ. હવે જે પણ ચાર્ટ મેં ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે લિંક દ્વારા, એ કારણ કે હું માનું છું કે આ શ્લોકો જે છે તે ઇઝીલી સમજમાં આવે એમ તેમ નથી. થોડા ક્લિષ્ટ સમજવામાં, થોડા ક્લિષ્ટ છે. શ્લોકો ક્લિષ્ટ નથી. પાછળ નહીં ધારી લેતા કે શ્લોક ક્લિષ્ટ થઈ ગયા. આપણા મટીમાં થોડોક એ પ્રોબ્લેમ રહી શકે છે કે આપણને તે સમજમાં ના આવે, થોડા ક્લિષ્ટ લાગશે આ શ્લોકો. તેથી કરીને આને ચાર્ટમાં એને કન્વર્ટ કર્યા છે. પણ જો ન હોય થોડો ક્લિષ્ટ હજુ પણ લાગશે. જો હશે ચાર્ટ તો થોડોક ઇઝી રહેશે સમજવામાં. તો જે આ 9મા શ્લોક છે અને 10મ શ્લોક છે તેમાં થોડો ક્લેશ અનુભવ થશે, પણ એને ક્લેશ નહીં લેતા. હવે એ મહાપ્રભુજીના કારણે આપણે એને સરળતાથી આપણે એને સમજી શકીએ છીએ. મહાપ્રભુજીને અન્ય આચાર્ય દ્વારા જે પ્રકટિત ટીકાઓ છે તેના આધારે. તો તેથી જે 9મો શ્લોક છે તેમાં એમ કહ્યું કે વેદમાં પ્રભુની જે પ્રમાણ રૂપતા કેવી રીતે અહીંયા સિદ્ધ થઈ રહી છે. મેં જેમ કહ્યું તેમ કે પ્રમાણનો વ્યાખ્યા છે પ્રમાકરણમ ઇતિ પ્રમાણમ. તેથી કરીને પ્રમા માને જ્ઞાન, અને એ જ્ઞાનમાં સાધન જે હોય તેને આપણે પ્રમાણ કહીએ છીએ. જ્ઞાન સ્વયં નહીં સ્વયં જ્ઞાન નહીં, એ તો પ્રમેય થઈ જશે. પણ એ પ્રમેયને સમજવા માટે પ્રમાણ જોઈશે, કોઈક સાધનો, ઇન્સ્ટ્રુમેન્ટ જોઈશે. અને અહીંયા જે શાસ્ત્ર જે છે તેની અહીંયા ચર્ચા જે કરવામાં આવી છે તે વેદ શાસ્ત્રની ચર્ચા અહીંયા થઈ રહી છે. વેદ શાસ્ત્રના અનુસાર પ્રભુના સ્વરૂપને સમજવા માટે કયા સાધનો જરૂરી છે તે પ્રશ્ન છે. અહીંયા મુખ્ય મુદ્દો આ છે. શું સાધન કરીએ, શું સાધનો હોય, કયા કરણો હોય, કયા ઇન્સ્ટ્રુમેન્ટ હોય તો પ્રભુના જે વેદશાસ્ત્ર જે છે તે વેદશાસ્ત્રના અનુરૂપ પ્રભુના સ્વરૂપને નું જ્ઞાન થાય અને ફલ થાય. આમ શું કયો કરણ આપણે એને યુઝમાં, કરણ માને ઇન્સ્ટ્રુમેન્ટ, હજુ પણ કહું, કયો કરણ આપણે યુઝ કરવું જોઈએ, શું ઇન્સ્ટ્રુમેન્ટ છે, સાધન શું છે, તો એની અહીંયા ચર્ચા થઈ રહી છે. અને દેવો ત્યાં સ્પષ્ટ કહી રહ્યા છે
કે જે સાધન, મુખ્ય સાધન જે છે વેદ શાસ્ત્રના અનુરૂપ ભગવાનના સ્વરૂપનો જ્ઞાન અને તેના દ્વારા જે ફલ પ્રાપ્તિ જે છે એનો મુખ્ય સાધન તે જે છે અહીંયા સ્પષ્ટ દેવો કહે છે ભગવાનના વિશુદ્ધ સત્વના કારણે છે. આ મુખ્ય મુદ્દો છે અહીંયા. હવે ભગવાનનો વિશુદ્ધ સત્વ એટલે શું? વળી પાછો વિશુદ્ધ સત્વ એટલે શું? અને આ સત્વ વળી વચ્ચે ક્યાં આવી ગયો? આ જ્ઞાનમાં અને વેદશાસ્ત્રમાં. એ અહીંયા આપણે પહેલા સમજવું જોઈએ શાંતિથી, અને પછી વિશુદ્ધ સત્વ સમજમાં આવશે, અને પછી સમજમાં આવશે કે પ્રમાણ અહીંયા કેવી રીતે આવી રહ્યો છે. તો પ્રશ્ન પહેલા સમજાવવું જોઈએ કે વેદ શાસ્ત્રના અનુરૂપ ભગવાનના સ્વરૂપને સમજવા માટે શું ખાલી વેદનો પઠન પાઠન કરી લેવાથી સમજમાં આવી જાય છે બધો જ? કે જે માણસ આઈન્સ્ટાઈન જેટલો ઇન્ટેલિજન્ટ હોય તો શું એને આખો વેદશાસ્ત્રના અનુરૂપ ભગવાનનો સ્વરૂપ સમજમાં આવી શકે છે? પ્રશ્ન આ છે. આઈન્સ્ટાઈનને બોલાવી દો તમે અને એમને કહો કે જાઓ જરા બેટા આ બધો વેદશાસ્ત્ર વાંચી દો, અને પછી આઈન્સ્ટાઈન આવીને મોસ્ટ ઇન્ટેલિજન્ટ પર્સન ઓન ધ વર્લ્ડ એ આવીને આખા વેદશાસ્ત્રનો અનુરૂપ અધ્યયન કરે તો શું એને વેદશાસ્ત્રના અનુરૂપ ભગવાનનો જ્ઞાન થઈ શકે ખરો? પ્રશ્ન છે. શું પંડિત મહાપંડિત હોવાથી કે આપના પાંડિત્યના કારણે કે આપણી બુદ્ધિના કારણે, બુદ્ધિબળના કારણે વેદશાસ્ત્રના અધ્યયન કરવાથી ભગવાનનો સ્વરૂપ સમજમાં આવશે કે ખાલી બુદ્ધિ બળ વાપરવાથી જ સમજમાં આવી જશે કે અન્યની જરૂરત છે? આવા બધા ઘણા પ્રશ્નો ઉત્પન્ન થાય છે. એમાં એક પ્રશ્ન વધારો પણ ઉત્પન્ન થાય છે કે શું માત્ર કર્મ કરવાથી ભગવાનનો સ્વરૂપ સમજમાં આવશે કે નહીં? શું કર્મમાં એવું કોઈ ફલદાન કરવાનો સામર્થ્ય રહેલો છે કે નહીં? તો ખાલી કર્મ કરીને ફલદાન થતું હોય તો ભગવાનની આવશ્યકતા શું? કારણ કે કર્મ કરવાથી જ બધું સિદ્ધ થતું હોય, અને અલ્ટિમેટલી કૃપા હોવા છતાં પણ જેમ હું પુષ્ટિ માર્ગના સેન્સમાં કહું તો, એટલે વ્યંગના સેન્સમાં કહું છું, તેને સિદ્ધાંત તરીકે નહીં લઈ લેતા, થોડો વ્યંગ કરી રહ્યો છું ત્યાં પ્રશ્નના રીતે, પૂર્વ પક્ષના રીતે, કે જો પુષ્ટિ માર્ગ કૃપાનો જ માર્ગ હોય તો સેવા કરવાની શી જરૂર? કૃપા છે તેથી કરીને બસ ભયો. એવી રીતે જો ભગવાન જ સર્વ કંઈ કરવાના છે તો પછી કર્મ કરવાની શી આવશ્યકતા? મિથ્યા છે કર્મ કરવું, કારણ કે અલ્ટિમેટલી બધું ભગવાનના કૃપા દ્વારા સિદ્ધ થવાનું છે. તેથી કરીને કર્મ કરીને વળી પાછી શું કરવા આપણે વધારે ધાંધલી કરવી? કારણ કે અલ્ટિમેટલી બધું ભગવાનના આશ્રયથી, ભગવાનના શરણાગતથી, ભગવાનની કૃપાથી સિદ્ધ થશે. પછી આટલા બધા વેદના અનુસાર કર્મ જ્ઞાન વગેરે શા માટે સિદ્ધ કરવું? તો અનેક પ્રશ્નો ઉત્પન્ન થઈ શકે છે હવે આનાથી. તો સ્તુતિ પછી નહીં સમજમાં આવે, તેથી કરીને, કારણ કે સ્તુતિમાં આ નિહિત છે કે કયા દેવોનો આશય અહીંયા શું છે એ આપણને પછી સમજમાં નહીં આવે જો આ બધા પ્રશ્નોનો જવાબ મળે નહીં તો. તેથી કરીને આપણે આ ચર્ચા કરવી જોઈએ. તો મને લાગે છે કે સમજમાં આવે અહીંયા પ્રોબ્લેમ શું છે, પ્રશ્ન શું છે, ને શું સમજવાનો છે અહીંયા. તો આટલા આ પ્રોબ્લેમ છે આપણા સામે, અને દેવો અહીંયા સ્પષ્ટ કરી રહ્યા છે, પ્રોબ્લેમનો આન્સર આપી રહ્યા છે, અને એ રીતે ભગવાનની સ્તુતિ થઈ રહી છે. અને ત્યાં દેવો કંઈક રિફ્યુટ કરી રહ્યા છે ને કંઈકનું પ્રતિપાદન કરી રહ્યા છે, કોઈકને નિરસ્ત કરી રહ્યા છે ને કોઈકનું પ્રતિપાદન કરી રહ્યા છે. હવે શું નિરસન થઈ રહ્યું છે ને શાનું પ્રતિપાદન થઈ રહ્યું છે એ આપણને સમજવું જોઈશે. તેથી મેં આમ ઘણા બધા પ્રશ્નો અહીંયા મૂક્યા છે આપણા સૌના વચ્ચે. તો આપણે મુખ્ય પ્રશ્ન પર આવી જઈએ. પેટા પ્રશ્ન તો છે જ, આમે ઘણા બધા ઓપન ક્વેશ્ચન્સ, પણ મુખ્ય પ્રશ્ન પર આવી જઈએ કે વેદના શાસ્ત્રનો અધ્યયન જો મહાન પંડિત બુદ્ધિબળથી કરી દે તો શું વેદશાસ્ત્રના અનુરૂપ ભગવાનનો સ્વરૂપ સમજમાં આવે છે કે નહીં? બ્રહ્મજ્ઞાન થાય છે કે નહીં, ઇન શોર્ટ? અને બ્રહ્મજ્ઞાન પછી મોક્ષદાન થાય છે કે નહીં? તો એ પ્રશ્નના જવાબમાં દેવો અહીંયા સ્તુતિ થઈ રહી છે. એ જુઓ તમે કે આપનો સત્વમ ન ચેત ધારેદમ, સત્વમ ન ચેત ધાતરિદમ
નિજમ ભવેત વિજ્ઞાનમ વૈજ્ઞાનમ બુધાત માર્જનમ. આમ કહીને સ્તુતિ કરી રહ્યા છે કે જો આપનો વિશુદ્ધ સત્વ, અહીંયા વિશુદ્ધ સત્વ વિદ્યમાન નહીં હોત તો આઇન્સ્ટાઈન જેવો મહાન પંડિત પણ, એક દ્રષ્ટાંત તરીકે સમજાવી રહ્યો છે અહીંયા, આઇન્સ્ટાઈનનું એક્ઝામ્પલ નથી અપાયો પણ સરળતા માટે, કે આઇન્સ્ટાઈન જેવો મહાન સ્કોલર અને મોસ્ટ ઇન્ટેલિજન્ટ પર્સન ઓન ધ અર્થ પણ જો વેદાધ્યયન કરે, બ્રહ્મ જ્ઞાન નથી થઈ શકતો. વિજ્ઞાન જે છે, બ્રહ્મ જ્ઞાન જે છે, બ્રહ્મને સમજવું એ નથી સમજી શકાતું જ્યાં સુધી આપનો વિશુદ્ધ સત્વ મોજૂદ ન હોય તો. એના અંતઃકરણમાં, એની બુદ્ધિમાં ભગવદ વિશુદ્ધ સત્વરૂપતા ન હોય તો ત્યાં આઇન્સ્ટાઈનની પણ કોઈ કેપેસિટી નથી. ભલે મહાન બુદ્ધિવાન અને મહાન પંડિત હોય, કેપેસિટી નથી એનામાં બ્રહ્મ જ્ઞાન કેળવવાની. શાસ્ત્રને સમજી જશે કોરો કોરો, જેટલા પણ સ્ટેટમેન્ટ છે સમજમાં આવે છે, પણ બ્રહ્મ જ્ઞાન એ નહીં સમજમાં આવે. તેથી કરીને જ્ઞાન થશે પણ વિજ્ઞાન નહીં થાય. જ્ઞાન તો થઈ જશે એને, કારણ કે બુદ્ધિબળ વાપરીને જ્ઞાન પ્રગટ થઈ જશે, તેને તો તે કેટલી વાર લાગશે. પણ વિજ્ઞાન જે છે, બ્રહ્મ જ્ઞાન જે છે, બ્રહ્મ વિશે જ્ઞાન થવું અશક્ય છે જ્યાં સુધી બ્રહ્મનો વિશુદ્ધ સત્વ જે છે તે એના અંતઃકરણમાં પ્રવિષ્ટ થતો નથી ત્યાં સુધી. તો વિશુદ્ધ સત્વ વળી પાછું ક્યાં કેવી રીતે આવી ગયો એ હવે આપણે જોવું છે કે આ વિશુદ્ધ સત્વ એટલે વળી પાછું શું, તો એ આપણે પહેલા સમજજો. એના માટે મેં ચાર્ટ રિફર કરવા માંગુ છું. હવે એ વિશુદ્ધ સત્વ એટલે શું એના માટે આપણે ચાર્ટ રિફર કરીએ તો સમજમાં આવશે વિશુદ્ધ સત્વ એટલે શું. આ ડિસ્કશનને ટ્રેકમાં રાખજો, નહીં તો પોસિબિલિટી છે કે આપણે ક્યાંક ને ક્યાંક ખોવાઈ જઈશું ડિટેલ્સમાં, અને જે બોર્ડ રિવ્યુમાં સમજવાનું છે તે નહીં સમજી શકીએ. પોઈન્ટ નહીં સમજે, બધું સમજમાં આવી જશે, દૃષ્ટાંત બધા સમજમાં આવશે, પણ પોઈન્ટ શું કહેવા માંગી રહ્યું છું નહીં સમજ. એટલે ટ્રેક રાખજો એ પોઈન્ટ્સની કે શું સમજવાનું છે આપણે આમાંથી. તો વિશુદ્ધ સત્વ અહીંયા શું રોલ ભજવે છે અને વિશુદ્ધ સત્વ એટલે શું માને ક્યાં. તો અહીં આપણે ડેફિનેશન જોઈએ તો આપણને સમજમાં આવશે. વી હેવ ટુ ગો ટુ શ્રુતિ. શ્રુતિ આજ્ઞા કરે છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. સ્વરૂપ લક્ષણ છે બ્રહ્મ કેવો છે, સ્વરૂપ શું છે બ્રહ્મનું, ત્યારે સ્વરૂપ લક્ષણ કયા એ શ્રુતિ આજ્ઞા કરે છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. બ્રહ્મનો સ્વરૂપનું વર્ણન કરવું હોય તો કઈ રીતે કરવું, સ્ટાર્ટિંગ કેવી રીતે કરવી, ત્યારે શ્રુતિ આજ્ઞા કરે છે સત્યમ સચ્ચિદ આનંદ એવું સ્વરૂપ ભગવાન બ્રહ્મનો છે, એમ કહે છે સચ્ચિદ આનંદ. હું માનું કે સદ એટલે શું, ચિદ એટલે શું અને આનંદ એટલે શું એ સર્વને જ્ઞાત છે. એમાં પણ કોઈ બાવાશ્રી ઘણા પ્રવચન કર્યા છે અને એમાં વચનામૃતમાં એ અવેલેબલ છે કે સદ, ચિદ અને આનંદ શું છે. તેથી એના આપણે ડિસ્કશનમાં નથી જાઉં. તો બ્રહ્મના સ્વરૂપ લક્ષણ કયા આપણે સૌને ખ્યાલ છે, સચ્ચિદ આનંદ રૂપ બ્રહ્મ છે. હવે જયારે સૃષ્ટિ પ્રક્રિયા થાય છે ત્યારે બ્રહ્મમાં જે આ ત્રિવિધતા જે છે, એટલે કે જેમાં સદચિદ આનંદ જે વિદ્યમાન હોય છે બ્રહ્મમાં, એ કમ્પાર્ટમેન્ટલાઇઝેશન નથી હોતા, પણ જયારે સૃષ્ટિ પ્રક્રિયા શરૂ થાય છે ત્યારે એનું આંતર વિભાજન શરૂ થઈ જાય છે અને કમ્પાર્ટમેન્ટ ફોર્મેશન શરૂ થઈ જાય છે. જયારે સૃષ્ટિ પ્રક્રિયા શરૂ થાય છે ત્યારે સદનો કમ્પાર્ટમેન્ટ, ચિદનો કમ્પાર્ટમેન્ટ, આનંદનો કમ્પાર્ટમેન્ટ, એવા કમ્પાર્ટમેન્ટલાઇઝેશન થાય છે. પ્રકૃતિ થયા, જયારે પ્રકૃતિ ઉત્પન્ન થાય છે બ્રહ્મમાંથી, ત્યારે બ્રહ્મમાં જે સદચિદ આનંદ જે છે એનો રિફ્લેક્શન પ્રકૃતિમાં આપણે વિચારીશું તો પ્રકૃતિના ગુણોનો ટ્રાન્સફોર્મેશન થઈ જશે. તેથી કરીને બ્રહ્મનો સદ પ્રકૃતિના સદગુણાત્મક
સત્વગુણાત્મક, બ્રહ્મના ચિદ એ ગુણ છે તેનો પ્રકૃતિમાં જો આપણે રિફ્લેક્શન જોઈશું પર એનું કોરસ્પોન્ડિંગ રિફ્લેક્શન નહીં પાછું બોલવું, એનું કોરસ્પોન્ડન્સ જોઈશું જો પ્રાકૃતિક ગુણોમાં, તો તે ગેટ ટ્રાન્સફોર્મડ ઇન્ટુ રાજસ ગુણ, રજગુણ, રજોગુણ. અને ભગવાનનો જે આનંદ ધર્મ છે, જયારે આપણે પ્રકૃતિ કયા આપણે એનો કોરસ્પોન્ડન્સ જોઈશું, that gets transformed into તમો ગુણ. તો આવું ટ્રાન્સફોર્મેશન થાય છે, રિવર્સલ પ્રોસેસ થાય છે. ભગવાનના ગુણો અને પ્રકૃતિના ગુણો વચ્ચે આવો રિવર્સલ પ્રોસેસ થઈ જાય છે ત્યારે આપણે બંનેને એક દૃષ્ટિથી જોઈએ તો. તેથી કરીને બ્રહ્મનો સદ એ સત્વગુણાત્મક, ચિદ જે છે તે રજોગુણાત્મક અને આનંદ જે છે તે તામસ ગુણાત્મક. એમાં જે ચાર્ટમાં આપેલા જે સર્કલ્સ જે છે તે આપણે અહીંયા જોઈએ કે 3 સર્કલ છે ત્યાં. એક સદનો સર્કલ, એક ચિદનો અને એક આનંદનો. એમ 3 સર્કલ છે. પણ એ સર્કલ જે છે કોના સર્કલ છે? એ બ્રહ્મના સર્કલ તૈયાર નથી કરવામાં આવ્યા, એ પ્રકૃતિના કોરસ્પોન્ડિંગ સર્કલ ડ્રો કરવામાં આવ્યા છે. તેથી ધ્યાનમાં રાખજો કે બ્રહ્મના તરીકે આ સર્કલ નથી. જ્યારે બ્રહ્મની અંદર આંતર વિભાજન થઈને સૃષ્ટિમાં રૂપેણ પ્રકૃતિ પણ ઉત્પન્ન થાય છે, તો તેમાં પ્રકૃતિના પણ ત્રિવિધ ગુણો મોજૂદ હોય છે ત્યાં. એ ત્રિવિધ ગુણો કેવી રીતે રિલેટેડ હોય છે તે અહીંયા આપણે ડિપિક્ટ કરેલું છે. એથી કરીને એ સર્કલ્સ જે છે તે સુપર ઇમ્પોઝિંગ સર્કલ છે. સુપર ઇમ્પોઝિંગ માને ગુજરાતીમાં મને ખ્યાલ નથી એનો કેવો વર્ડ છે. સુપર ઇમ્પોઝડ કે ઇન્ટરસેક્ટિંગ, આઈ ડોન્ટ નો ઇન્ટરસેક્શનનો ગુજરાતી શું છે મને ખ્યાલ નથી. તો સુપર ઇમ્પોઝ નહીં કહીએ આપણે, ઇન્ટરસેક્ટિંગ કહીશું. એ સર્કલ જે છે સદ, ચિદ અને આનંદ, એ જુદા જુદા સર્કલ્સ નથી, એમાં ઇન્ટરસેક્શન થાય છે ક્યાંક તો. એટલે પ્રકૃતિના જે ગુણો છે, સત્વ ગુણ, એ પ્રકૃતિનો જે સત્વગુણ રૂપ જે સર્કલ છે એના, અને જે ચિદ ગુણનો સર્કલ છે એટલે કે રજોગુણનો સર્કલ છે, એમાં કોઈ કોમન વસ્તુ છે, એવા સર્કલ બંધાયેલા છે બંને. એ રીતે ચિદ અને આનંદ પણ એવી રીતે ઇન્ટરસેક્ટિંગ સર્કલ તરીકે જોડાયેલા છે. તો ચાર્ટમાં જુઓ તો તમને સમજમાં આવશે. તો પ્રકૃતિમાં હવે 6 ભેદ થઈ ગયા. શુદ્ધ રાજસ, શુદ્ધ સત્વ, મિશ્ર સત્વ, મિશ્ર રજો, શુદ્ધ ચિદ એટલે કે શુદ્ધ રાજસ અને મિશ્રતમ અને શુદ્ધ આનંદ. આમ આટલા ભેદ ગુણોના થઈ જશે પ્રકૃતિમાં. શુદ્ધ સદ એટલે કે શુદ્ધ સત્વ, મિશ્ર સદ એટલે કે મિશ્ર સત્વ, મિશ્ર રજ એટલે કે જયારે સદ અને ચિદ બંને ભેગા થઈ જાય ત્યારે મિશ્ર રજ અને મિશ્ર સદ પણ ઉત્પન્ન કરે છે. અને જયારે ચિદ અને આનંદ પણ જો મિશ્ર થઈ જાય તો એવી રીતે મિશ્ર રજ પણ થઈ શકે છે અને મિશ્રતમ પણ થઈ શકે. જસ્ટ એક્ઝામ્પલ તરીકે આપી રહ્યો છું. અને બીજી રીતે જોવા જઈએ તો એ ત્રણેય સર્કલ જે છે તે એકબીજાથી ઇન્ટરસેક્ટેડ પણ હોઈ શકે છે. એમાં ત્રણેય પ્રકારના ગુણો મિશ્રિત હોઈ શકે છે. પણ આ તો જસ્ટ દૃષ્ટાંતની દૃષ્ટિએ કહેવા માટે અહીંયા બતાવી રહ્યો છું. પણ 3 સર્કલ્સ ઇન્ટરસેક્ટિંગ હોઈ શકે છે, એમાં કોઈ ઇસ્યુ નથી. ત્યાં ઇસ્યુ ત્યાં છે હવે કે શુદ્ધ સત્વ જે છે એમાં કોઈ મિશ્રિત ચિદ એટલે કે રજોગુણ કે મિશ્રિત તમો ગુણ ત્યાં હોતો નથી. અને એ જે શુદ્ધ છે, પ્રકૃતિમાં જે શુદ્ધ સત્વ જે છે એને જ અધિષ્ઠાન કરીને
પ્રભુ પ્રગટ થાય છે. પ્રભુ મિશ્ર અધિષ્ઠાનમાં પ્રગટ થતા નથી કોઈ દિવસ. આઈ સમજમાં અહીં સુધી? જે શુદ્ધ સત્વરૂપ સર્કલ છે, જે પાર્ટ જે છે જેમાં શુદ્ધ સત્વ જ આવી ગયો છે, જેમાં કોઈ પણ મિશ્રિત તમોગુણ કે મિશ્રિત ચિત્તગુણ કે રજોગુણ હોય નહીં, શુદ્ધ સત્વ હોય, જેમાં કોઈ પણ રજનો મિશ્રણ કે તમનો મિશ્રણ હોય નહીં, એ જે શુદ્ધ સત્વ છે તેને જ અધિષ્ઠાન કરીને પ્રભુ પ્રગટ થાય છે. એટલા માટે જ વસુદેવજીના હૃદયમાં પ્રભુ પ્રગટ થયા. તેથી વસુદેવના જ હૃદયમાં પ્રભુ પ્રગટ થઈ શકે છે, અન્યના હૃદયમાં પ્રભુ પ્રગટ નથી થયા. કેમ? કારણ કે વસુદેવનો વ્યાખ્યા શાસ્ત્ર કહે છે વિશુદ્ધ સત્વમ વસુદેવ સંવેતમ. વિશુદ્ધ સત્વ જે છે એ જ વસુદેવ છે. તેથી કરીને વસુદેવ જે છે તેમનું અંતઃકરણ જે છે એ વિશુદ્ધ સત્વાત્મક છે. તેમાં કોઈ પણ મિશ્રિત રજોગુણ કે મિશ્રિત તમોગુણ નથી. ત્યાં વસુદેવ જે છે એ સાત્વિક છે. શુદ્ધ સત્વરૂપ પ્રભુનો ત્યાં આવેશ છે, તેને અધિષ્ઠાન કરીને, એને બેઝ કરીને પ્રભુ ત્યાં વાસુદેવ રૂપેણ ત્યાં પ્રગટ થયા છે. વાસુદેવ જે છે તે શુદ્ધ સત્વ વિના પ્રગટ થઈ નથી શકતા. વાસુદેવ ભગવાનને વાસુદેવના વ્યૂહ તરીકે જો પ્રગટ થવું હોય, શુદ્ધ સત્વનો વ્યવધાન જોઈએ જ. ભગવાન જેના તેના હૃદયમાં પ્રગટ નથી થઈ શકતા, ભગવાન ભક્તના અંતઃકરણમાં પ્રગટ થઈ શકે છે. તે અહીંયા આપણે સમજવું જોઈએ. તો એને આપણે અહીંયા શુદ્ધ સત્વ કહે છે. જે રજ તમો મિશ્રિત ન હોય એવા શુદ્ધ સત્વને જ બેઝિસ કરીને પ્રભુ ત્યાં પ્રગટ થાય છે. જે અધિષ્ઠાન છે, જે પ્રભુનો સ્થાન જે છે પ્રગટ થવાનો, એ ત્યાં વસુદેવજી છે. વસુદેવ જે છે એ સ્થાન થયા છે અને તેમાં પ્રભુ પ્રગટ થયા છે. એ વસુદેવ રૂપ જે વિશુદ્ધ સત્ય જે છે તેના અધિષ્ઠાનમાં પ્રભુ પ્રગટ થયા છે. એવું અંતઃકરણ જો હોય તો પ્રભુ પ્રગટ થઈ શકે છે. શુદ્ધ સત્વાત્મક અંતઃકરણ થાય તો પ્રભુ પ્રગટ તેમાં થઈ શકે છે. પ્રભુ મિશ્રિત કોઈ પણ લૌકિક પ્રાકૃતિક ગુણો ના વ્યવધાનમાં પ્રગટ નથી થતા. તેથી કરીને જે પણ કાંઈ કોન્સેપ્શનનો પ્રકાર છે પ્રાકૃતિક, હું માનું બધાને ખ્યાલ છે કોન્સેપ્શન, ગર્ભાધાન, એ લૌકિકમાં મિશ્રિત રજોગુણ અને મિશ્રિત તમોગુણ અને મિશ્રિત સત્વગુણના વ્યવધાનમાં થાય છે. જે લૌકિક ગર્ભાધાન થાય છે તે એ શુદ્ધ સત્વાત્મક નથી હોતો, પણ એ મિશ્રિત હોય છે. પરંતુ પ્રભુના કેસમાં, જન્મ પ્રકરણમાં અને પ્રભુના પ્રાગટ્યના કેસમાં લૌકિક પ્રકારથી ગર્ભાધાન થતો નથી. એબ્સોલ્યુટલી નોટ. પ્રભુના કેસમાં પ્રભુ પ્રગટ થાય છે લૌકિક ગર્ભાધાનની પ્રક્રિયાથી નહીં. પ્રભુ જે પ્રગટ થાય છે તે અલૌકિક પ્રકારથી, એટલે કે વિશુદ્ધ સત્વમ વસુદેવ સંહિતમ, એટલે કે વિશુદ્ધ સત્વના વ્યવધાનમાં જ, અધિષ્ઠાનમાં જ પ્રભુ પ્રગટ થાય છે. કોઈ ગર્ભાધાનની પ્રક્રિયાની કોઈ જરૂર નથી. ત્યાં લૌકિક પ્રકારની કોઈ અપેક્ષા નથી અને લૌકિક પ્રકારમાં પ્રભુ પ્રગટ થતા પણ નથી. પ્રભુને પ્રગટ થવા માટે વિશુદ્ધ સત્વની જરૂર હોય છે. જે વસુદેવજીમાં છે, વસુદેવજીમાં એ અંતઃકરણ છે. હવે નંદરાયજીમાં એ ભક્તાંતઃકરણતા જે છે, નંદરાયજી પરમાનંદ રૂપ છે. તેથી કરીને આ સમંતા નંદયતી ઇતિ આનંદ, તેથી જ કરીને નંદના વ્યવધાનમાં આનંદ પ્રગટ થયા છે. એમ વસુદેવજીના પણ અધિષ્ઠાનમાં પ્રભુ વાસુદેવ પ્રગટ થયા છે. એમ અન્ય કોઈ લૌકિક પ્રક્રિયાથી કે ગર્ભાધાનની પ્રક્રિયાથી ત્યાં કોન્સેપ્શન જે છે તે લૌકિક કોન્સેપ્શન દ્વારા પ્રભુનો અહીંયા પ્રાગટ્ય નથી. અહીંયા અલૌકિક ઇમેક્યુલેટ કોન્સેપ્શન, આઈ ડોન્ટ નો ઇટ્સ અ કરેક્ટ વર્ડ ઓર નોટ, પણ અલૌકિક પ્રકારથી, એટલે કે વિશુદ્ધ સત્વના વ્યવધાનમાં અધિષ્ઠાનમાં પ્રભુ પ્રગટ થાય છે. એ અહીંયા આપણે વિશુદ્ધ સત્વ શું છે એ આપણે અહીંયા સમજવું જોઈએ. અને પ્રભુનો જે પ્રાગટ્ય છે અને પ્રભુની જે સ્તુતિ પણ એ જ રીતે થઈ છે. વિશુદ્ધ
સત્વ જે છે એટલે સત્વમ ન ચેત એમ આગળ કહીને દ્વિતીય શ્લોકમાં પણ એમ કહે છે. દ્વિતીય શ્લોક એટલે કે દશમ શ્લોક જે છે, દશમ કે આગળ આવશે વિશુદ્ધ સત્વમ પણ આવશે. તો સત્વમ ન ચેત ધાતરિદમ એમ જે કહે છે તેમાં આપણા વિશુદ્ધ સત્વની અહીંયા વાત થઈ રહી છે. તો આપણે અહીંયા સત્વમ વિશુદ્ધમ શ્રેયતે જો નવમા શ્લોકમાં આપણે જો એને કોન્સન્ટ્રેશન આપીએ અને દશમ, હું નવ અને દશમ બંને એક સાથે લઈ રહ્યો છું ફોર યોર ઇન્ફોર્મેશન, એટલે કોઈ કન્ફ્યુઝ ન થઈ જાય કે આ તો દશમ શ્લોક બોલી રહ્યા છે. 9 અને 10 સાથે લઈ રહ્યો છું કારણ કે એને વિભક્ત નહીં કરી શકીએ આપણે. તો સત્વમ વિશુદ્ધમ શ્રેયતે ભવાન સ્થિતો શરીરનામ શ્રેય ઉપાયનમ વપુ એમ સત્વમ વિશુદ્ધમ એમ કહીને કહે છે. તો એ પણ આપણે અહીંયા સમજવું જોઈએ. તો કેમ સત્વમ વિશુદ્ધમ એ આથી કરીને કે પ્રાકૃત મિશ્ર સત્વ ની અધિષ્ઠાનમાં પ્રભુનું પ્રાગટ્ય નથી. અને મિશ્ર સત્વ જે છે તેના કારણે આપણને વેદનાનું પણ જ્ઞાન થઈ નહીં શકે. વેદનું જ્ઞાન લેવું હશે તો સત્વાત સંજાયતે જ્ઞાનમ. જ્ઞાન શાથી ઉત્પન્ન થાય છે? ત્યારે ગીતા સ્પષ્ટતયા આજ્ઞા કરે છે કોઈનામાં પણ જો જ્ઞાન યથાર્થ જ્ઞાન થતું હોય, ભગવાનનું યથાર્થ જ્ઞાન થવામાં શું કારણ છે? સ્પષ્ટતયા ત્યાં ઉલ્લેખ છે સત્વાત સંજાયતે જ્ઞાનમ. જો સત્વ હોય તો જ્ઞાન ઉત્પન્ન થાય, નહીં તો જ્ઞાન નહીં થાય, અવિવેકી થઈ જવાશે, વિવેક નહીં આવે, ત્યાં મૂળતા પ્રગટ થશે, કોઈ પ્રકારનું મૂળતા ત્યાં પ્રગટ થશે અને તે તમોના કારણ રૂપ હશે. મૂળતા જે છે, અજ્ઞાનતા જે છે તમના કારણે હોય છે, પણ જે જ્ઞાન હોય છે તે તો સત્વના કારણે હોય છે. તેમ વેદાંત અને બ્રહ્મજ્ઞાન જે છે તેનું કારણ શું? ત્યારે સ્પષ્ટ દેવ આજ્ઞા કરે છે વિશુદ્ધમ સત્વમ. સત્વમ વિશુદ્ધમ, વિશુદ્ધ સત્વ જે છે તેના કારણે જ બ્રહ્મ જ્ઞાન થઈ શકે છે, વરના તો તમને સમજી નહીં શકાય. ભલે કેટલો પણ સ્કોલાસ્ટિક એબિલિટી વાળો હશે, આઇન્સ્ટાઈન હશે, એ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત નહીં થઈ શકે. કારણ કે વિજ્ઞાન થવામાં તો આપનો સત્વ કામ કરી રહ્યો છે. સત્વાત સંજાયતે જ્ઞાનમ એ રીતે. તો એ વિશુદ્ધ સત્વરૂપ જે શરીર છે આપ બાહ્ય રીતે પણ આપ પ્રગટ કરો છો અને આપ આંતર રીતે પણ આપ પ્રગટ કરો છો. એ જો વપુ ન હોય આપનો વિશુદ્ધ સત્વરૂપ વપુ, જે પણ કોઈ પણ વેદનો અધ્યયન અને વેદાંત અને બ્રહ્મજ્ઞાનને પામવા ઈચ્છી રહ્યું છે, તે જો આપના સ્વરૂપને ધારણ ન કરે અંતઃકરણમાં, તો આપના વિશુદ્ધ સત્વનો પ્રવેશ ન થવાથી તે વ્યક્તિમાં કે બ્રહ્મજ્ઞાન કે વેદાર્થ સિદ્ધ થતો નથી. એથી કરીને પ્રભુ આપ દિવ્ય વપુ ધારણ કરો અને એવી જ રીતે અહીંયા પણ દૈત્ય સત્વ જે છે એટલે કે જે સાત્વિક જે જીવો જે છે તેનો અહીંયા ઉદ્ધાર કરો એમ કહી રહ્યા છે. જો તો એથી કરીને અહીંયા પણ એ રીતે ભગવાનનો અહીંયા ત્યાં કરવામાં આવી છે સ્તુતિ. અહીંયા મને લાગે છે કે હું અહીંયા થોડો ગેપ લઉં, હોલ્ડ કરું અને જો આમાં વિશુદ્ધ સત્વને કોઈને સમજમાં ન આવતી હોય તો આપણે એને જોઈ શકીએ છીએ. કોઈને છે અહીંયા સુધી પ્રશ્ન છે? અહીંયા સુધી કોઈને છે સમજવામાં?
હા, કોઈ છે પ્રશ્ન? હા ધવલભાઈ, આપણે પ્રકૃતિના ગુણોમાં જે મિશ્રિત સત, રજ અને તમની વાત કરીએ ને, એમાંથી જે 6 મિશ્રિત આપણે આપણે જે લખ્યા શુદ્ધ તત્વ મિશ્રિત કરીને 6 આઈટમ, એ 6 આઈટમ અને પ્રભુના 6 ગુણ, એમાં કોઈ સંબંધ ખરો? ઓકે, આ વેરી સારો પ્રશ્ન છે, થોટ પ્રશ્ન છે આ, એટલે દેટ ઇઝ ગુડ, એટલે કોંગ્રેચ્યુલેશન્સ ફોર દેટ, વેલ થોટ પ્રશ્ન છે. એમાં મેં એમાં ખૂબ વિચારણા નથી કરી કે પ્રાકૃતિક ગુણોનો જે સદ અને મિશ્ર સદ અને મિશ્ર રજ જે છે તેમાંથી ભગવાનનો કોઈ કોરિલેશન મળી શકે છે નહીં ગુણોનો, પણ એ હું દસેથી કહેવા માંગીશ કે ભગવાનમાં જે વિદ્યમાન સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જે છે, જે ત્રિવિધતાનો વર્ણન ત્યાં આવી રહ્યો છે, સત્યમ જ્ઞાનમ અનંતમ, એક વાત સમજો કે તેમાં ડેફિનેટલી એ ષડગુણો આપણે સમજી શકીએ છીએ. પ્રાકૃતિક ગુણોમાંથી એ આપણે અનુમાન તૈયાર સમજી શકીએ છીએ, ડાયરેક્ટલી નહીં, આપણને થોડો ક્લિષ્ટ અનુભવ થશે. પણ જો બ્રહ્મના સ્વરૂપ તૈયાર જો આપણે જોઈશું કે સત્યમ જ્ઞાનમ અનંતમ, તો ડેફિનેટલી આપણને સમજમાં આવશે કે સત્તા જે છે કોની જ અહીંયા વિદ્યમાન છે સર્વ જગતમાં, ભગવાનની બ્રહ્મની સત્તા છે. તેથી કરીને જેની સર્વ જગ્યાએ સત્તા હોય તેનું ઐશ્વર્ય પ્રગટ હશે કે નહીં? જે સર્વ જગ્યાએ સત્તાવાન હોય, સત્ય માને જે સર્વ જગ્યાએ સ્થિત હોય, સત્તા જેની સર્વ જગ્યાએ હોઈ શકે, તો એ છે, એ મોજૂદ છે, એ સત્ય છે. તેથી કરીને એ અને તે સ્વયં જ્ઞાનરૂપ છે. તેથી કરીને વૈરાગ્ય ગુણ અને જ્ઞાન ગુણ બંને સિદ્ધ થઈ રહ્યા છે. કારણ કે જે સ્વયં જ્ઞાનાત્મક ન હોય તેનામાં વૈરાગ્ય ગુણ ન હોય. એક વાત સમજો, જે મૂળ હોય તેનામાં રાગ હોય, કારણ કે તેને કોઈક ને કોઈક પાછળ સમજમાં આવે, બીજો પાછળ સમજમાં જ ના આવે. અને જો જગતનો અનુરક્ત હોય તો જગત જ સમજમાં આવે, જગતાતીત વસ્તુ સમજમાં જ ના આવે. કારણ કે એ તો એવું કહે કે જગત દેખાઈ રહ્યો છે તેથી અમે માની રહ્યા છે, જે નથી દેખાઈ રહ્યો એને શા માટે માનો? જાઓ. તેથી કરીને તો જ્ઞાન નથી, તેથી કરીને હવે વૈરાગ્ય પણ નહીં પ્રગટ થાય. તેથી ભગવાનમાં જ્ઞાન ગુણ ધર્મ છે, તેથી કરીને વૈરાગ્ય અને જ્ઞાન પણ સિદ્ધ થઈ રહ્યો છે, ગુણ વૈરાગ્ય ગુણ અને જ્ઞાન ગુણ. અને ભગવાન અનંત છે, તેથી કરીને જે સદ અને જે ચિદ છે એમાં દેશ કાલ વસ્તુ પરિચ્છેદતા નથી. ગમે ત્યાં પ્રગટ થઈ શકે છે, ગમે ત્યાં કોઈ પણ દેશ કાલ વસ્તુ માટે સ્થિત થઈ શકે છે, અને તેની કોઈ લિમિટેશન્સ નથી. તેથી અનંત છે, તેથી કરીને આનંદાત્મક છે. તેથી કરીને ઐશ્વર્ય વીર્ય ભગવાનના જ હોઈ શકે છે. કારણ કે જે કોઈક દેશમાં કેદ છે, જે કોઈ કાલમાં જ જીવી શકે છે, એ ઐશ્વર્યવાન કઈ રીતે હોઈ શકે? ઐશ્વર્ય માને કરતું અન્યથાકરણ. તો ભગવાનના પર્સ્પેક્ટિવથી વિચાર, બ્રહ્મના પર્સ્પેક્ટિવથી જોતો તો ડેફિનેટલી આપણને ષડગુણો સમજમાં આવી જશે કે સદ એટલે કે સત્યમ જ્ઞાનમ અનંતમ, આને એક સાથે સમજીશું તો ષડગુણો ડેફિનેટલી આપણને સમજમાં આવી જશે કે ઐશ્વર્ય વીર્ય શ્રી અને જ્ઞાન અને વૈરાગ્ય કોઈક ને કોઈક સત્યમ જ્ઞાનમ અનંતમ ના કારણે જ આવી રહ્યા છે. વરના કોઈકને કેન્સલ કરીશું ને તો એમાં ગુણોને પ્રોબ્લેમ થઈ જશે, જો કોઈક પાસાને કેન્સલ કરીશું તો. પણ પ્રકૃતિના જે મિશ્રિત ધર્મો છે તેને તો આપણે અનુમાનથી સમજી શકીએ છીએ કે હા પ્રકૃતિમાં સદ આવી રહ્યો છે, તેથી કરીને બ્રહ્મમાં પણ હોવું જોઈએ. અનુમાનથી સમજમાં આવી જાય, પણ જો આપણે એને પ્રોપર વેથી સમજવું હશે તો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જે શ્રુતિ કહી રહી છે તેનાથી આપણને પ્રોપરલી ડાયરેક્ટલી સમજમાં આવી જશે કે યસ, જેનામાં સત્યમ જ્ઞાનમ અનંતમ હોય એ જ ભગવાન હોઈ શકે ને, બીજું કોઈ હોઈ જ નહીં શકે. કારણ કે ભગ હોય એ ક્યાંથી આવ્યા? ભગ ષડગુણો સત્યમ જ્ઞાનમ અનંતમ થી. એ રીતે મને લાગે સમજાયો મારો પ્રશ્ન? મેં તમારો સમજો? હા, બરોબર છે. ક્વિકલી સેકન્ડ ક્વેશ્ચન. આપણે સત એટલે જડ વસ્તુ સમજીએ છીએ, ચિત્ત એટલે આપણું ચિત્ત અને આનંદ તિરોધાન હોય છે. એ કોન્ટેક્સમાં લઈએ તો સત જડ થાય છે. તો એ શુદ્ધ સત જાણે કે શુદ્ધ જડ, તો એમાં જ પ્રભુનું પ્રાગટ્ય થાય છે.
તો એ કોન્ટેક્સ્ટને એ કઈ રીતે સમજી શકાય? એક વાત સમજો કે પ્રકૃતિના પર્સપેક્ટિવથી તમે હમણાં બોલ્યા ને, કારણ કે પ્રકૃતિના પર્સપેક્ટિવથી જડ લાગશે આપણને. જો એને આપણે બ્રહ્મતયા એને સમજીશું ને તો એને જડ તરીકે અર્થ નહીં લેવું જોઈએ. જો બ્રહ્મના પર્સપેક્ટિવ આપણે એને સદધર્મ સમજ્યો છે તો જે રિયલી હોય, જે વિદ્યમાન હોય એને સદ કહેવાય. આવે ને સમજમાં? બરોબર. એટલે ચેન્જ કરવી જોઈએ ડેફિનેશનને. જે જડ છે એ સદ છે, એ તો પ્રકૃતિના નિયમના કારણે છે. પણ બ્રહ્મના તરીકે આપણે જોઈશું તો જે છે, જેનામાં હોવાપણું છે, એ ગુણ છે, એ સદ છે. એમ સમજમાં? ફ્લિપ કરી દેવાનું, લોજિક ને ફ્લિપ કરવાનું. પ્રકૃતિના પર્સપેક્ટિવથી તમે હમણાં કહ્યું કે હા, પ્રકૃતિમાં જડ હોય છે, ચેતન હોય છે, અને કોઈક ને કોઈક વસ્તુ આનંદાત્મક હોય છે, જેમ કે વગેરે. એમ પ્રકૃતિના રીતે તમે એક્ઝેક્ટલી બરાબર બોલ્યા તમે. પણ લેટ્સ નાઉ અન્ડરસ્ટેન્ડ કે તો શું એવું સમજવું છે કે પ્રભુ જડ છે? પ્રભુ જડ નથી. એટલે અમે એવું ઇન્ટરપ્રિટેશન ન થવું જોઈએ. જે હોવાપણું છે, કે જે છે એ અસદ નથી, એ મિથ્યા નથી, એ છે, એ હોય છે અને મોજૂદ છે. જેથી કરીને પ્રભુનું જે સત્યતા જે છે એ મિથ્યા નથી. જેમ માયાવાદ કહે છે તેમ મિથ્યાપણું ત્યાં નથી, પણ પ્રભુ સ્વયં સત્યરૂપ છે. હવે પ્રભુના કન્ટેક્સ્ટથી પ્રભુને પોતાનો હોવાનો જ્ઞાન છે. જેથી કરીને જે પણ જડમાં, જે પ્રકૃતિમાં જે પણ પોતાનો હોવાનો જ્ઞાન પણ છે તે પણ પ્રભુના ચિત્ત ગુણમાંથી આવી રહ્યું છે. અને તે રીતે અન્વય અને વ્યતિરેકથી સમજવું જોઈએ. વ્યતિરેક છે એ બ્રહ્મ છે, અન્વય જે છે તે બ્રહ્મમાં પ્રગટ થતો નામ રૂપ કર્મ છે. એમ એ રીતે સમજીએ ને તો આપણને એ બંનેનો કોરસ્પોન્ડન્સ સમજમાં આવશે. હવે તમારો બીજો ક્વેશ્ચન છે કે શુદ્ધ સત્વ, એને આપણે શું સમજવું જોઈએ અહીંયા? તો શુદ્ધ સત્વને આપણે અહીંયા એ રીતે સમજવું જોઈએ કે મેં જેમ હમણાં કહ્યું કે જો પ્રકૃતિના પર્સપેક્ટિવથી સમજીશું તો એને આપણે શુદ્ધ જળ એમ સમજવું પડશે. અને શુદ્ધ જળ એવો અર્થ નથી નીકળતો અહીંયા. મેં તમને હમણાં એમ પ્રકૃતિનો જયારે ફોર્મેશન થાય છે ત્યારે સત્વ રજ ને તમોગુણ જે હમણાં મેં વાત કરી તેના ઇન્ટરેક્શનથી પ્રકૃતિમાં ફોર્મેશન થાય છે અને તેના ઇન્ટરેક્શન્સથી ગુણો ઉત્પન્ન થાય છે. સત્વરજ અને તમના ગુણોના પોતાના ઇન્ટરેક્શનથી, અને તેના લીધે કોઈના જ્ઞાન, અજ્ઞાન, કામ, ક્રોધ, લોભ, મદ, માત્સર્ય અને એના અનુરૂપ વૈરાગ્ય, તપ, જ્ઞાન વગેરે પ્રગટ થતા હોય છે તેના પરસ્પર ઇન્ટરેક્શન્સના કારણે. પણ તે આ શુદ્ધ સત્વની જે વાત થઈ રહી છે અહીંયા, એમાં એવું સમજવું જોઈએ આપણે અહીંયા કે જ્યારે પ્રકૃતિનો ફોર્મેશન થાય છે આ મલ્ટી ઇન્ટરેક્શન્સના કારણે, મલ્ટી ગુણના ઇન્ટરેક્શન્સના કારણે, એમાં ક્યાંક એવું પોસિબિલિટી છે કે જે જગતની ઉત્પત્તિ છે તેમાં શુદ્ધ સત્વ મોજૂદ રહેવું બહુ ડિફિકલ્ટ વસ્તુ છે. ઇટ્સ વેરી વેરી ડિફિકલ્ટ. કઈ રીતે કે કોઈકના કોઈક ઇન્ટરેક્શન્સના કારણે જ નિશ્ચિતતા આવી જાય છે. કારણ કે જો સદ હશે તો કોઈકના કોઈક રજતા પણ હશે તેનામાં, અને કોઈકના કોઈક રજ હશે તો કોઈકના કોઈક તમોગુણ પણ વિદ્યમાન હશે. જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ, પોતાની જાતને જોઈએ તો આપણને એવું કેટેગરાઇઝેશન કરવામાં બહુ ડિફિકલ્ટ થશે કે હું સાત્વિક જીવ છું, કે મારામાં સત્વગુણ વધારે છે, કે મારામાં ખાલી સત્વગુણ જ છે, અને કાં તો પછી આપણને મારામાં તમોગુણ જ છે. એવું જ્યારે કમ્પાર્ટમેન્ટલાઇઝેશન કરવાનું શરૂ કરીશું ત્યારે ઇટ્સ ઇમ્પોસિબલ ટુ કમ્પાર્ટમેન્ટલાઇઝ કે હા હું ખાલી એકલો મારામાં ખાલી સદગુણ જ વિદ્યમાન છે, કે મારામાં ખાલી તમોગુણ જ છે. એવું પોસિબલ નથી. કોઈક ને કોઈક ઇન્ટરેક્શન્સના કારણે જ પ્રાકૃતિક ગુણો ઉત્પન્ન થાય છે. દરેકે દરેક પ્રાકૃતિક
વસ્તુ જે ઉત્પન્ન થાય છે એમાં કોઈક ના કોઈક સદ, કોઈક ના કોઈક રજ, કોઈક ના કોઈક તમ વિદ્યમાન હોય છે જ. કારણ કે એ દ્વારા જ પ્રકૃતિનું નિર્માણ થાય છે ઇન્ટરેક્શન્સના કારણે. પણ એ તો વાત થઈ પ્રકૃતિમાં જનિત એ પદાર્થ અને પ્રકૃતિના જનિત સ્વભાવ વગેરે વગેરે, કાલ કર્મ સ્વભાવ ગુણ વગેરે. પણ એક વાત કહું નીરજભાઈ, આમ ધવલભાઈ. હા બોલો. એક જસ્ટ મારો પોતાનો વિચાર છે, તમે તમારું આમાં અધ્યયન વધારે છે તમે મને જરા જણાવજો. પણ 30મો શ્લોક જે છે એમાં જે ત્વયી અંબુજાક્ષા की बात करेली है कि कमल के समान कोमल अनुग्रह भरे नेत्रों वाले प्रभु कुछ विरले लोग ही आपके समस्त पदार्थों और प्राणियों के आश्रय स्वरूप रूप में पूर्ण एकाग्रता से अपना चित्त लगा पाते हैं और आपके जहाज का आश्रय लेकर इस संसार सागर को बछड़े के खुर के घड़े के समान अनायास ही पार कर जाते हैं. પણ એક જાતનું સાધન ભગવદ આશ્રયનું કયું છે લૌકિક, પણ એક જોવા જઈએ તો પણ અને અહીંયા પણ આ રીતનું સાધન છે. એમાં બીજો એક અર્થ સત્વમ વિશુદ્ધમ લઈ શકાય કે કેમ? જો એની વિભક્તિ કરીએ તો સત્વમ વિશુદ્ધમ, જો ભગવાનમાં સત્વતા લાયા પછી જો ભગવાનને મેળવવા આવતો હોય તો ભગવાનની દુરારાધ્યતા થઈ જાય છે. આગળ જે ઉપર કહ્યો છે જે શ્લોક એમાં ભગવાનની સુખસેવ્યતા છે કે કારણ કે ભગવાન આવા છે કે આવા લોકો અનેક લોકો આવી રીતે પાર કરી ચૂક્યા છો, તમે પણ પાર કરી શકશો. તો એ ભગવાન એમાં સુખસેવ્યતા રહે છે. તો એ જ સુખસેવ્યતા અહીંયા કેવી રીતે રેસિપ્રોકેટ થાય? તો સત્વમ વિશુદ્ધમ, જો પ્રભુ તમે તામસ રાજસથી માંડીને સદ સુધી લઈ જવાના છો તમે, અને એવી રીતે સદને વિશુદ્ધ કરીને પૂર્ણ તમારામાં નિર્ગુણ કરી દેવાના છે. આ તમે સુખ સેવ્ય છો. એટલે વેદ મને મારાથી નથી ફળવાનો, વેદ તો તમારાથી ફળવાનો છે. જો વેદથી મને મારે કરવું હોય તો તમે મને વેદ પણ સિદ્ધ કરનારા છો. તો ત્યાં ભગવત ચરણાશ્રયનો એક ભાવ, એનો એ જ ભાવ અહીંયા ફરીથી રેસિપ્રોકેટ થઈ શકે છે. તો એવી રીતે શ્રયતે ભગવાન સ્થિતો શરીરણામ શ્રેય ઉપઅયનમ કરવા જઈએ તો પ્રભુ જ્યાં રહે છે એ પ્રભુમાં જે બધું છે એ બધું એ વિગ્રહ આખો આવી જાય છે પ્રભુનો. એ રીતે વિચાર કરી શકાય. હા, એટલે આપણે તમારા પોઈન્ટ પર આપણે હું એને પછી આવું એ પોઈન્ટ ઉપર, પણ આઈ થિંક આઈ હેવ ટુ આન્સર સેકન્ડ ક્વેશ્ચન. I think I'll come back to your point. એ મારે એ સ્પષ્ટતા કરવી જોઈએ કે એમનો પ્રશ્ન બીજો છે એને આપણે જોઈએ એક વખત. કે બીજો પ્રશ્ન એ છે કે શુદ્ધ સત્વ એટલે હવે મારે માનવું શું? એટલે શુદ્ધ જળ માનવું? તો આન્સર ઇઝ નો. કેમ નો? કારણ કે એ પ્રકૃતિના પર્સપેક્ટિવથી જ આપણે સમજ્યા, મિશ્ર પદ જ સમજ્યા છે આપણે, શુદ્ધ શબ્દ નથી સમજ્યા. શુદ્ધ શબ્દ કેવું હોય એનો આપણે ગીતાનો આશ્રય લેવું જોઈએ. ગીતાજીમાં સ્પષ્ટ આજ્ઞા કરે છે કે સત્વાત સંજાયતે જ્ઞાન. જ્ઞાન કોઈનામાં પણ જ્ઞાન થવું એ કોના કારણે હોય છે? કયા ગુણના અતિરેકના કારણે જ્ઞાન થાય છે? ત્યારે આન્સરમાં શું કહે છે ગીતાજી? સત્વ. જો સત્વનો અતિરેક હોય તો જ્ઞાન થઈ શકે છે. હવે બ્રહ્મ જ્ઞાન થવામાં મારે શું વિચારવું જોઈએ? કોઈ રાજસ ગુણ પેસી જાય, રાજસ ગુણ મિશ્રિત થઈ જાય તો ચંચલતા ઉત્પન્ન થાય કે નહીં બ્રહ્મ જ્ઞાનમાં? એકાગ્રતા ક્યાં ગઈ બ્રહ્મ જ્ઞાનમાં? અને જો તમ મિશ્રિત થઈ જાય સત્વમાં, અને જો મૂળતા આવી જાય તો બ્રહ્મ જ્ઞાન જ પોસિબલ ન થાય, જ્ઞાનનો વિરોધી થઈ જાય. તો વેદાર્થ, વેદનો અધ્યયન જે છે અને વેદમાંથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તેમાં જો રજ અને તમ અંદર જો કનડગત ઉત્પન્ન કરશે, પ્રાકૃતિક રજ અને પ્રાકૃતિક તમ ગુણ, તો પછી થઈ રહ્યું ને બ્રહ્મ જ્ઞાન. કારણ કે સત્વા સંજાય તે જ્ઞાન પોસિબલ જ નહીં થાય જ્ઞાન મેળવવું જ. કારણ કે ચંચલતા આવી જશે. ચંચલતા એક વાત સમજો, તમને ચંચલતા રજનો ઇફેક્ટ સમજાવું તમને. અત્યારે બધા ષોડશ ગ્રંથ વાંચી રહ્યા છે, બધા મંદિરમાં પણ ષોડશ ગ્રંથ વંચાઈ રહ્યા છે.
બધા હવેલીઓમાં ષોડશ ગ્રંથ વંચાઈ રહ્યા છે. કોઈ એવું નથી કે કોઈ ષોડશ ગ્રંથ વાંચતો નથી. હવેલીમાં પણ ષોડશ ગ્રંથ થાય છે અને મોટા મોટા પ્રવચન થાય છે. પણ રજ અને તમ ત્યાં ઇન્ટ્રોડ્યુસ થયેલા હોય છે. શુદ્ધ સત્વાત્મક નથી હોતો ત્યાં પઠન પાઠન. કેમ? કારણ કે કોઈક સ્ટેટમેન્ટ આવશે ને રજો ગુણ ઉત્પન્ન થઈ જશે, કે ચંચલતા આવી જશે, કે હા પ્રવણમ સેવા તત્સિદ્ધ તનુ વિત્તજા. તત્સિદ્ધ વિત્તજાનો અર્થ શું કરવો? રજો ગુણ ઇન્ટ્રોડ્યુસ થઈ જાય ને તમો ગુણ ઇન્ટ્રોડ્યુસ થઈ જાય ને પછી આપણે એવો વિચાર કરી દે કે હા તત્સિદ્ધ તનુ વિત્તજા, તનુજા ને વિત્તજા જુદા કરે જાઓ. એ શુદ્ધ સત્વ નથી. શુદ્ધ સત્વ નથી, મિશ્રિત સત્વ છે. કેમ? કારણ કે રજો ગુણમાં ચંચલતા અને તમો ગુણની મૂળતા ઇન્ટ્રોડ્યુસ થઈ છે ત્યાં. હવે એ જ્ઞાનના વ્યવધાનમાં શું પ્રભુ પ્રગટ થાય, મહાપ્રભુજી પ્રગટ થાય એવા જ્ઞાનના વ્યવધાનમાં કહો મને. મહાપ્રભુજી પ્રગટ ને ભક્તિ માર્ગે પ્રગટ ન થાય. કારણ કે રજ અને તમ મિશ્રિત છે. વિશુદ્ધ સત્વ ક્યાં છે? વિશુદ્ધ સત્વ નથી. આવા ઇન્ટરપ્રિટેશનમાં વિશુદ્ધ સત્વતા નષ્ટ થઈ જાય છે. આપણે વસુદેવ નથી થઈ શકતા, જેમાં મહાપ્રભુજીનો વાસુદેવ વ્યૂ પ્રગટ થઈ શકે છે. એ ડેફિનેટલી પોસિબલ જ નથી. એટલા માટે જ્યાં શુદ્ધ સત્વ હોય કે જ્યાં પૂર્ણ જ્ઞાન થવાનો પ્રોબેબિલિટી હોય ત્યાં પ્રભુ વાસુદેવ પ્રગટ થઈ શકે છે, વરના તે થઈ નથી શકતું. વી હેવ ટુ લર્ન ફ્રોમ ધીસ કે વસુદેવજી કેવી રીતે થવું. હાઉ ટુ બીકમ વસુદેવ. વી હેવ ટુ બીકમ વસુદેવ ઓફ પુષ્ટિ માર્ગ ઇન ધીસ વે કે આપણા પણ વિશુદ્ધ સત્વતા આવે. મહાપ્રભુજીના ષોડશ ગ્રંથને સમજવા માટે કોઈ પણ ચંચલતા, એટલે કે પેલી નેગેટિવ ચંચલતા, પેલી ચંચલતા નહીં, સારી ચંચલતા નહીં, નેગેટિવ ચંચલતા, કે હા હવે તનુ વિત્તજા એક્સેપ્ટ કરીશું તો હવેલી બંધ કરવી પડશે, એના કરતા એક્સેપ્ટ કરી લો ને કે તનુ જાને વિત્તજા પત્યું કામ. રાઈટ. આમાં આપણે સ્નેહ નથી એડ કરતા, જ્ઞાનની જ વાત કરીએ છીએ. રાઈટ. જ્ઞાનની વાત થઈ રહી છે. હજુ તો સ્નેહ આવશે, આપણા આનંદ સ્વરૂપનો પણ વર્ણન આવશે. કારણ કે સ્નેહ શક્તિ જે છે આનંદના કારણે આવી રહી છે. સમજમાં આવી ગઈ. બહુ મને લાગે છે did I answer your question specifically? We will discuss આનંદ also in the next શ્લોક. પણ અત્યારે સમજમાં આવ્યું જ્ઞાનનો? હા, જરૂરથી સમજમાં આવી ગયું. હરેશભાઈ? હા, સમજમાં આવી ગયું. ઓકે, હવે આપણે તેજસભાઈ. હા, બોલો. ના, જે સતની વિશુદ્ધિ તો ત્યારે જ થવાની છે કે જો ભગવત સુખાર્થ એનો, એટલે આ સત એક માય અન્ડરસ્ટેન્ડિંગ છે કે આ જે સત્વ છે એનાથી સાત્વિક રાજસ ને તામસ ભક્તોની વાત નથી થતી, પણ એ સાત્વિક રાજસ તામસ ભક્તોમાં રહેલા સદધર્મની વાત થઈ રહી છે, સત્તત્વની વાત. ઇઝ ધેટ કરેક્ટ? જીવમાં તો ત્રિવિધપણું છે જ. કારણ કે જીવમાં તો રજોગુણ, તમોગુણ અને સદગુણ બંને ત્રણેય મિશ્રિત અવસ્થામાં હોય જ છે. પણ કહેવાનો મતલબ એ છે કે જીવમાં તો પોતાની લાયકાત નથી. કારણ કે આઇન્સ્ટાઈનમાં પણ 3 ગુણ હોય છે. આવે ને સમજમાં? પણ એ ત્રણેયમાં જયારે પ્રભુ સ્વયં પોતાનું વિશુદ્ધ સત્વરૂપતા પ્રગટ ન કરે, આવેશ ન કરે, ત્યાં સુધી એનામાં લાયકાત આવતી નથી સમજવાની. એનામાં કોઈ પ્રાકૃતિક રજ ઉત્પન્ન થઈને ચંચલતા આવી જશે, કે પ્રાકૃતિક તમને ઉત્પન્ન થઈને કોઈ મૂળતા આવી જશે. તો એવા બધા કૌભાંડો થઈ શકે છે એની સાથે. પણ જો કૌભાંડ ન થવા દેવા હોય જીવને, તો ભગવાન સ્વયં પોતાનું વિશુદ્ધ સત્વ ત્યાં પ્રવેશ કરીને એને પૂર્ણ બ્રહ્મ જ્ઞાન આપી શકે છે. નહીં તો પોસિબલ જ નથી. જીવમાં શું સામર્થ્ય વેદને સમજવાનો? રાઈટ. તેની વાત જ થઈ ગઈ. એ છે. રાઈટ. કારણ કે વેદ જે છે એ તો સગુણ અને નિર્ગુણ બ્રહ્મ બંનેનું વર્ણન કરી રહી છે. તો લૌકિક પ્રાકૃતિક ગુણોથી વેદને તો સમજી નહીં શકાય. કારણ કે જેવા બ્રહ્મ છે તેવા જ વેદ છે. વેદને હવે સમજવો છે તો મિશ્રથી તો સમજવા નહીં આવે પ્રાકૃતિક ધર્મોથી. આ રીતે પણ એનું અર્થઘટન લઈએ તો
ઈશ્વરની એ સુખ સેવ્યતા ઊભી થાય છે કે આમાં ભગવાનની જે નિરોધ માટે પ્રવૃત્ત થયેલા ભગવાનને આમાં જોઈ શકાય છે કે આમાં પ્રભુ કરવા શક્ય છે, પ્રભુમાં એ કરવા માટે તૈયાર છે કે પ્રભુ દ્વારા એ થવું શક્ય છે, બાકી ઇન્ડિવિજ્યુઅલી કરવું એ શક્ય નથી. હા, અને રાઈટ, એટલે જ શબ્દ પણ એવા યોજ્યા છે દેવોએ, એકદમ મીઠા અને મધુરા છે. હા, એ કહે છે, દેવ એમ કહે છે કે કોના લીધે વેદ, ક્રિયા, યોગ, તપ અને સમાધિથી માણસ આપની સેવા કરી શકે છે? વોટ ઇઝ ધ રીઝન? વોટ ઇઝ ધ રીઝન? ત્યારે કહે છે સત્વમ વિશુદ્ધમ. Reason is not buddhi, not Mishra, not Mishratam, not Mishra Sattva. Reason for this is કે આત્મા વિશુદ્ધ સત્ય જો પ્રગટ થાય, આપ જયારે વિશુદ્ધ સત્ય પ્રગટ કરો ત્યારે જ એનામાં બ્રહ્મજ્ઞાનનો અધિકારી આવે છે, બ્રહ્મજ્ઞાન સમજમાં આવે છે, વરના એ પોસિબલ નથી. રાઈટ. કારણ કે કર્મ કરવા હશે તો જડતાથી પણ અત્યારે પણ કેટલા પણ કર્મ આપણે કરીએ છીએ વિશુદ્ધ સત્ય વગર. વિશુદ્ધ સત્ય વગર આપણે કર્મ કર્યા, એ કરીને હવેલીઓ ખોલવી પડી. વિશુદ્ધ સત્યના કારણે જ્ઞાન થયું, એટલા માટે આપણને ખોટા ખોટા સિદ્ધાંતો સમજમાં આવી ગયા, અને વિશુદ્ધ સત્યના કારણે આપણે સેવાભાવ કરી રહ્યા છીએ કે પ્રેમ જ નથી છતાં પણ સેવા કરી રહ્યા છીએ. સમજવું? રાઈટ. કરતું થશે પણ સમી હશે નહીં થાય. હા, એટલે કરતા બનવા આવશે પણ એમાં અદ્રષ્ટ ઉત્પન્ન કરવાની શક્તિ નથી. કરતા પણ આવી જશે એમાં કરતા તો અદ્રષ્ટ તો હું સમજાવીશ કે કેવી રીતે એને અદ્રષ્ટ એટલે શું, કારણ કે આ થોડુંક ટેકનિકલ ટર્મ થઈ ગયો અદ્રષ્ટ એટલે, પણ એ આવશે આગળ અદ્રષ્ટ એટલે શું. પણ ઇન શોર્ટ એ સમજવાનું છે અહીંયા પ્રભુ આપના વિશુદ્ધ સત્વ જો નહીં હોય તો પછી વેદને એવું માનવું કે વેદનું અધ્યયન કરવાથી બુદ્ધિ બળ વાપરીથી જે વેદને સમજીશું એમાં તો કોઈ અદ્રષ્ટ ઉત્પન્ન નહીં કરે, કોઈ પાપ પુણ્ય ઉત્પન્ન નહીં કરે, કોઈ મોક્ષદાન સલદાન ઉત્પન્ન નહીં કરે, કોઈ ચિત્ત શુદ્ધિ નહીં થાય, કાંઈ પણ ફલ પ્રાપ્તિ થવાની. અહીંયા સમજમાં આવી? બીજા કોઈ છે પ્રશ્ન? હરેશભાઈ બહુ સરસ ક્વેશ્ચન કર્યો. હા, પણ વેલ થોટ, વેરી વેલ થોટ. આઈ થિંક it goes too much out of the question like this. Other question કોઈ છે? ઓકે, અહીંયા રાખીએ આપણે. નેક્સ્ટ ટાઈમ આ ચાર્ટને વધુ આપણે હવે નહીં જોઈએ, કારણ કે મને લાગે છે કે આપણે આને ચાર્ટની દ્રષ્ટિએ જોયો અને આપણે એને થોડાક ટોપિક્સ લઈ લઈએ. મને ખબર છે કે આપણે આગળ બહુ વધી નથી શક્યા. મને લાગે કે આ વેદ સ્તુતિ વેદરૂપથી જે પ્રભુની સ્તુતિ થઈ રહી છે તેમાં આ ઇન્ટ્રોડક્શન નેસેસરી હતું. નહીં તો વિશુદ્ધ સત્વ વગેરે જે ટર્મિનોલોજીસ વાપરવામાં આવી છે મને લાગે છે કે તે આપણે બહુ ક્લિષ્ટ અનુભવ થાત જો આપણે એને વધારે સમજમાં નહીં આવે તો. તો નેક્સ્ટ ટાઈમ આપણે એને દ્રષ્ટ શું છે, ભૂતોનો સંસ્કાર શું છે, વેદમાં કેટલા માર્ગનું વર્ણન છે, એથી જનિત શું ફલ પ્રાપ્ત થાય છે, હું એવું ઇન્સિસ્ટ કરું. સર્વનિર્ણય પ્રકરણ પ્રથમ પ્રકરણ જે છે તે આપણે સૌ એકવાર પછી આપણે ધ્રુવ માર્ગ અને અર્ચિષ માર્ગ પણ આપણે ત્યાં વર્ણન આવ્યો છે, તો મને લાગે છે કે બધાને તેમાં પણ પ્રશ્ન હશે કોઈક તો કોઈ. આપણે જોઈ લઈશું. એમ કરીને આપણે આને જોઈશું બંને શ્લોક સાથે, કારણ કે એને જો ડિફરન્ટ લઈશું તો એને નહીં સમજમાં આવે.
બંને શ્લોક 34 અને 35 ને આપણે સાથે સમજવા પડશે. કારણ કે પ્રમાણ અને પ્રમેય સ્વયં પ્રભુનો વિશુદ્ધ સત્વ છે એમ કહેવા માંગી રહ્યા છે. તેથી જુદો જુદો નથી પ્રમાણ પ્રમેય, એક જ પ્રમાણ ને પ્રમેય છે પ્રભુનું વિશુદ્ધ સત્વ. એમ પ્રભુનું વિશુદ્ધ સત્વરૂપતા જે છે તે જ પ્રમાણ છે ને તે જ પાછું પ્રમેય છે એમ. એટલે એના માટે આપણે એને 34, 35 સાથે લઈશું. અહીંયા રાખીએ આપણે. જો કોઈને ફર્ધર ક્વેશ્ચન્સ ના હોય તો અહીંયા હું એકવાર ફરી પૂછી લઉં. કોઈને છે પ્રશ્ન બીજો? બીજો આપ જે 3 સર્કલ બતાવ્યા છે ને સચ્ચિત આનંદના, એમાં લિનિયર જે બતાવ્યા છે સર્કલ, એને ટ્રાયંગ્યુલર ફેશનમાં થઈ શકે વિધન? એક્ઝેક્ટલી એ જ મેં કહ્યું કે આપણે ટ્રાયંગ્યુલર થી પણ થઈ શકે. હા, એક્ઝેક્ટલી, યુ આર રાઈટ. આ જસ્ટ મેં દૃષ્ટાંત આપવા માટે કર્યો હતો, જસ્ટ ટુ લેટ અસ નો કે મિશ્ર કેવું હોય. બસ ધેટ્સ ઇટ. તમારું ઈમેલ શું છે? અમને ચાર્ટ મળ્યો નથી. હું માનું કે આઈ ડોન્ટ થિંક કે આપણે એને અહીંયા એક્સચેન્જ કરવું જોઈએ, કારણ કે પાછો બધાને તે ઈમેલ મળી જશે. અને એક કામ થઈ શકે, તમે મને કોલ કરીને તમે મને આપી શકો છો તમારો ઈમેલ. તો મને જો જેને મારો ઈમેલ શેર કરી દો તમે. જેને પણ ચાર્ટ જોઈએ તે મારો ઈમેલ લખી દે. હું ઈમેલ લખાવી દઉં બધાને. ધવલ DHAWAL ધવલ પટેલ PATEL 1981 જેને જોઈએ તે મને મેલ કરી દે, જેથી કરીને બીજા બધાને પોતાના ઈમેલ શેર કરવા ના પડે અને પ્રાઇવસી થોડી પાછી એ થઈ જાય એટલા માટે. તો મારો ઈમેલ છે ફરીથી DHAWAL PATEL 1981 થેન્ક યુ. એ રીતે કોઈને જોઈએ તો એ મને મેલ કરી દે. અહીંયા રાખીએ આપણે. જો કોઈ બીજો પ્રશ્ન આવે તો. હૃદયના ચરણ કેરો ભરોસો, હૃદયના ચરણ કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર ચટા વિના જગમાં જય અંધેરો ભરોસો, હૃદયના ચરણ કેરો साधन और नहीं या कली में जातु हो निवेरो सूर कहा कहे विविधांधरो बिना मोल को चेरो भरोસો સદૈના ચરણ કેરો શ્રી વલ્લભાધીશ जी परम दयाल की जय, श्याम सुंदर श्री हमने महारानी की जय, श्री द्वारिकाधीश રવિવારે ભેગા થવાનું. જય શ્રી કૃષ્ણ. રવિવારે ખરું આપણે વેનસડે? હવે રવિવારે ખ્યાલ નથી મને. જય શ્રી કૃષ્ણ. જય